સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એટલે દરેક પાર્ટીઓમાં રીસામણા મનામણા થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં પણ આવું થયું. આમ આદમી પાર્ટીમાં સુરતમાં જે મહિલા આગેવાન હતા, હોદ્દેદાર હતા નીતાબેન, તેમણે રિઝાઇન આપી દીધું, છોડી દીધું. એનો ખુલાસો પણ રજનીકાંત વાઘાણી એટલે આમ આદમી પાર્ટીના જે નેતા છે તેમણે આપ્યું. સાથે હવે આમ આદમી પાર્ટી આરોપ લગાવી રહી છે કે દક્ષિણ ગુજરાતની અંદર તેમના નેતાઓને ડરાવવામાં આવી રહ્યા છે, ધમકાવવામાં આવી રહ્યા છે અને પરત ફોર્મ ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યા છે. એટલા માટે સ્થાનિક નેતાઓ હવે સોશિયલ મીડિયા ઉપર આવીને પોતાની વાત મૂકી રહ્યા છે, જેમાં સાગર રબારીથી લઈને તમામ નેતાઓ એકમાત્ર ભાજપ ઉપર જ આરોપ લગાવી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવ સાંભળીએ આ નેતાઓ કેવી રીતે ગંભીર આરોપ લગાવી રહ્યા છે અને જે રિઝાઇન પડી રહ્યા છે, રાજીનામા પડી રહ્યા છે, તેને લઈને પણ ખુલાસો આપી રહ્યા છે. કૌભાંડ, કટકી અને કડદાનો પર્યાય બની ગયેલી ભાજપ દિવાલે લખેલી હાર વાંચીને રઘવાઈ થઈ છે. ઠેર ઠેર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર સૌથી વધારે ખોટા બોગસ કેસ દાખલ કરાવવા, ઉમેદવારોને ડરાવવા, ધમકાવવા, પોલીસનો ઉપયોગ કરવો, ફોર્મ રદ કરાવવા માટે અધિકારીઓ ઉપર દબાણ કરવું, લોકશાહીમાં જેને છેલ્લી કક્ષાના હીન પ્રયત્નો કહેવાય એવા તમામ અત્યારે ભારતીય જનતા પાર્ટી અખત્યાર કરી રહી છે. એને દિવાલે લખેલી હાર વંચાય છે. એટલા માટે વંચાય છે કે એણે સત્તાના મદમાં ગુજરાતની જનતા સાથે કરેલો અન્યાય અને અત્યાચાર ગુજરાતની જનતા હવે સહન કરે એમ નથી. એના જે કોઈ નેતાઓ જાય છે એને ઠેર ઠેર લોકો જે જાકારો આપી રહ્યા છે, પ્રચારની શરૂઆતમાં જ જાકારોના જે વિડીયો આવી રહ્યા છે એનાથી ભાજપ રઘવાયું થયું છે. અને એટલા માટે આમ આદમી પાર્ટીના થરાદના ઉમેદવારનું ફોર્મ રદ કરાવવા માટે બિનજરૂરી દબાણના કામ હોય, મહેસાણા શહેરમાં ઉમેદવારના ટેકેદારને વહેલી સવારે લઈ જઈને એના ઉપર દબાણ કરવાની વાત હોય, આવા અનેક પ્રયત્નો ભાજપ રઘવાયું થઈને કરી રહ્યું છે. ભાજપ ગમે તેટલા પ્રયત્નો કરે, હવે ગુજરાતની જનતાએ એમને ઓળખી લીધા છે. જ્યારથી સત્તામાં આવ્યા ત્યારથી જનતાને એક યા બીજા બહાને નોટબંધીથી શરૂ કરીને અત્યારની ગેસના બાટલાની લાઈનો સુધી સતત લાઈનોમાં ઊભા રાખ્યા છે. હવે જનતા લાઈનોમાં ઊભા રહેવા માટે તૈયાર નથી. ભાજપની કટકી, કૌભાંડ અને કડદો સહન કરવા માટે તૈયાર નથી. મતદારોને ખબર છે કે લોકશાહીમાં એકવાર કરેલી ભૂલ બીજી વાર આંગળીના ટેરવાથી સુધારી શકાય છે. આ વખતે કમળનું બટન દબાવવા માટે કોઈ તૈયાર નથી અને એટલા માટે ભાજપ રઘવાયું થઈને એની કૌભાંડ, કટકીને કડદાની કમાણી ટકાવી રાખવા માટે, સત્તા ટકાવી રાખવા માટે બેફામ બનીને જેટલા વધારે અત્યાચાર કરે છે એટલા જ ગુજરાતના મતદારો એનાથી વધારે ને વધારે છેટા જઈ રહ્યા છે. ઉત્તર દરેક વિસ્તારની પોતાની એક તાસીર હોય છે, એક મિજાજ હોય છે. ઉત્તર ગુજરાતની તાસીર અને મિજાજ એવા છે કે જલ્દી કોઈ વસ્તુ હાથમાં પકડતા નથી અને પકડે પછી છોડતા નથી. જેટલો વધારે ઉત્તર ગુજરાતમાં ભાજપ અન્યાય કરશે, અત્યાચાર કરશે, ઉમેદવારોને દબાવવાની કોશિશ કરશે, ડરાવવાની કોશિશ કરશે, એનાથી બમણાથી વધારે વેગથી ઉત્તર ગુજરાતના મતદારો ભાજપને મત થકી પોતાના મતરૂપી તમાચો મારશે અને ભાજપને જાકારો આપશે. ભાજપ હજી સમજી જાય અને પાછા વળી જાય, નહીતર ભલભલા ચમરબંધીઓને સામાન્ય નાગરિકોએ પોતાની તાકાતથી ઉખાડીને ફેંકી દીધા છે. એનો તાજો દાખલો હંગેરીમાં એમના મિત્ર જે 16 વર્ષથી સત્તા ભોગવતા હતા એમને મતદારોએ ઉખાડી નાખ્યા છે. અભિમાન અને અહંકાર કોઈના ટક્યા નથી, ભાજપના પણ ટકવાના નથી. સૂરજ જેનો ઉગે છે એનો આથમે છે. ભાજપનો આથમ તો સૂરજ છે એ મતદારોએ જાણી ગયા છે અને ભાજપને પણ અહેસાસ થઈ ગયો છે. એટલા માટે રઘવાટમાં વધારે ને વધારે ભૂલો કરે છે અને એના તમામ પ્રકારના અત્યાચારોનો જવાબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતના મતદારો આપશે. ગઈકાલે અમારા વાસણ સીટના તાલુકા પંચાયતના ઉમેદવાર
શ્રી ભીખુભાઈ પટેલને કેટલાક અજાણ્યા શખ્સો ગાડીમાં જબરજસ્તી બેસાડીને કશે લઈ ગયા છે. ત્યારબાદ એમનો ફોન સતત સ્વિચ ઓફ આવે છે અને આ બનાવની જાણ થતાં અમારા વલસાડ વિધાનસભાના પ્રભારી શ્રી જિગ્નેશભાઈ ગોહિલ, શ્રી નિમેશભાઈ સોલંકી, શ્રી ઈશ્વરભાઈ પટેલ તેમજ વલસાડ જિલ્લા મહિલા પ્રમુખ શ્રીમતી ચંદનબેનને આ બનાવની જાણ થતાં તેઓ પોલીસ સ્ટેશને ગયા અને પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. અત્યાર સુધી એ ભાઈ ઘરે આવ્યા નથી એવા સમાચાર મળ્યા છે. તો પ્રથમ દ્રષ્ટિએ આ એક રાજકીય ષડયંત્ર લાગે છે. દાબ દબાણ, ધાક ધમકીનું રાજકારણ લાગે છે. આવી રીતે ઉમેદવારને ડરાવી ધમકાવીને ઉમેદવારી ખેંચવાના પ્રયત્નો થઈ રહ્યા છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. તો મારું શાસક પક્ષને એટલું જ કહેવાનું કે 30 વર્ષની અંદર તમે કામો કર્યા હોય અને લોકસેવા કરી હોય તો આ બધું કરવાની શી જરૂર છે? લોકશાહીના પર્વને પવિત્ર પર્વ રહેવા દો અને નિષ્પક્ષ રીતે ચૂંટણી લડો. 30 વર્ષમાં તો એક યુવાન પોતાની કારકિર્દી બનાવીને 60 વર્ષે રિટાયર થઈ જાય છે. 1 વર્ષનું બાળક હોય એ 31 વર્ષનું થઈ જાય છે. 30 વર્ષનો સમય એ બહુ લાંબો સમયગાળો કહેવાય. આટલામાં તો એક રાજ્યનો વિકાસ એટલો સરસથી રીતે થઈ શકે કે તમારે રાજ્યમાં કોઈ કામો બાકી જ નહીં રહેવા જોઈએ. પરંતુ આમ આદમી પાર્ટીથી આ લોકો ગભરાઈ ગયા છે અને લોભ લાલચ અને દાબ દબાણની રાજનીતિ એમણે ચાલુ કરી છે, જે ખરેખર નિંદનીય છે અને હું એની નિંદા કરું છું, હું એને વખોડું છું. નમસ્કાર, થેન્ક યુ સો મચ. ગઈકાલે સોશિયલ મીડિયાના માધ્યમથી સુરત શહેર મહિલા પ્રમુખ નીતાબેન પટેલનું રાજીનામું મળ્યું અને એ રાજીનામાની અંદર જે ઉલ્લેખ કર્યો હતો એમાં એવું જણાવેલું હતું કે આ પાર્ટીની અંદર મહિલાઓની વાત સંભળાતી નથી કે બહેનોનું સન્માન જળવાતું નથી. મારે માનનીય નીતાબેન પટેલને કહેવું છે કે બેન, આમ આદમી પાર્ટીએ શું આપવામાં બાકી રાખ્યું? નીતાબેન પટેલ પાર્ટીમાં નવા જોડાયા ને એમને ગઈ કોર્પોરેશનની ચૂંટણી 2021માં પાર્ટીએ લડાવી. ત્યારબાદ તેમને છેલ્લા 6 વર્ષથી પાર્ટીએ સુરત જેવા શહેરના મહિલા સેલના પ્રમુખ બનાવ્યા. સુરત ગુજરાતનું ગ્રોથેબલ એન્જિન છે. એમના શહેર પ્રમુખ તરીકે, મહિલા શહેર પ્રમુખ તરીકે માન્ય નીતાબેનને જવાબદારી મળી 6 વર્ષથી. માન્ય નીતાબેન છેલ્લા 1 વર્ષથી નવસારી લોકસભાના સહપ્રભારી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા હતા. તો પદની દ્રષ્ટિએ નીતાબેનને આપવામાં કંઈ બાકી નથી મૂક્યું. વિશેષ આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર અને એમાંય સુરતની અંદર ખાસ કરીને આટલા વર્ષોમાં 35 વર્ષનો ઇતિહાસ થઈ ગયો કે વિપક્ષ તરીકે કોઈ મહિલાને જવાબદારી આપી હોય તો એ ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટી આપી છે. અમારા બેન પાયલબેન સાકરિયા 2.5 વર્ષથી વિપક્ષ નેતા તરીકેની જવાબદારી નિભાવી રહ્યા હતા. દંડક તરીકે બેન શ્રી રચનાબેન હિરપરા 2.5 વર્ષથી જવાબદારી નિભાવતા હતા. એમની પહેલા ભાવનાબેન સોલંકીને આમ આદમી પાર્ટીએ મહિલા હતા, એમને તે દંડકની જવાબદારી આપી હતી. પદ આપવાની દ્રષ્ટિએ ચાહે સંગઠન હોય કે ચાહે એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ હોય, આમ આદમી પાર્ટી મહિલાઓને હંમેશા આગળ કરી રહી છે. અરે તમે જુઓ, દિલ્હીની અંદર અમારા મુખ્યમંત્રી આતિશીજી હતા, એક મહિલા હતા. એટલે કે અમે મહિલાઓને નેતૃત્વ આપવામાં ક્યાંય પાછી પાની નથી કરતા. પણ ચૂંટણી છે, ચૂંટણી સમય સ્વાભાવિક છે કે એક સીટ ઉપર એકને ટિકિટ આપી શકાય, એક કરતા વધારે વ્યક્તિઓને તો ટિકિટ આપી ન શકાય. નીતાબેને એવો આરોપ મૂક્યો છે કે ઓબીસી સમાજની બહેનો સાથે, અમારી સાથે ખૂબ અન્યાય થયો. અરે બેન, મારે નીતાબેનને કહેવું, જરા કાગળમાં લિસ્ટ જુઓ. સુરત શહેરની અંદર આમ આદમી પાર્ટીએ જેટલી ટિકિટો આપી છે એમાં જે કેટેગરી છે એ પ્રમાણે ટિકિટ અપાઈ છે. જનરલ સીટ ઉપર જનરલ બહેનોને ચૂંટણી લડાવી છે, ઓબીસી સીટ ઉપર ઓબીસી બહેનોને ચૂંટણી લડાવી છે. પણ તમને પોતાને ટિકિટ નથી મળી એટલે દુખે છે પેટમાં ને કૂટો છો માથું. તમને પાર્ટીએ આટલી બધી જવાબદારી આપ્યા પછી
તમને ટિકિટ ન મળે એટલે એટલું બધું દુઃખ લાગી ગયું કે પાર્ટીનું તમે નેતૃત્વની સામે ગમે એવી વાતો કરવા મળ્યા, રૂપિયા આપીને ટિકિટો આપવાની વાતો કરવા મળ્યા, તમે સંગઠનમાંથી રાજીનામા આપવા મળ્યા, ઓય બાપલિયા કરવા મળ્યા. નીતાબેન, આમ આદમી પાર્ટી એ તમામને જગ્યા આપનારી પાર્ટી છે, તમામ સામાન્ય વર્ગ માટેની પાર્ટી છે. તમને એક ટિકિટ ન મળે ને આટલું બધું દુઃખ લાગી ગયું, તો મને એવું ચોક્કસ લાગે છે કે તમારી લડાઈ ફક્ત ટિકિટ માટેની હતી. જો તમારી લડાઈ આ ભ્રષ્ટ ભાજપની સામેની હોતે તો તમે પાર્ટીમાંથી રાજીનામું નહીં આપતે. આ ભાજપ તમારા મારા જેવા હજારો સામાન્ય લોકોને દુખી કરી રહ્યા છે, પીડા આપી રહ્યા છે, ત્યારે આપણી સૌની એક સહિયારી જવાબદારી છે કે ભ્રષ્ટ ભાજપની આ સિસ્ટમની સામે આપણે બુલંદાઈથી અવાજ ઉપાડીએ. પણ ના, તમે એવું કશું નથી વિચાર્યું. તમે તો ટિકિટ વાંચુક છો. ટિકિટ તમને ન મળે એટલે આમ આદમી પાર્ટીની શીર્ષ નેતૃત્વ ઉપર, શહેરના પદાધિકારીઓ ઉપર કાદવ ઉછાળવાની જે તમારી રાજરમત છે ખુલ્લી પડી ગઈ છે. આમ આદમી પાર્ટીએ તમામ સીટો ઉપરથી મહિલાઓને ટિકિટો આપી છે, ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે, અને સુરતની અંદર આગામી સમયની અંદર આમ આદમી પાર્ટીના મેયર બનવા જઈ રહ્યા છે. ત્યારે નીતાબેન કે એમની સાથે જે વ્યક્તિઓએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા છે એ લોકોએ કરેલી વાત તદ્દન પાયાવિહોણી છે. આમ આદમી પાર્ટી તમામને જગ્યા આપે છે, પણ ચૂંટણી સમય છે, એક સીટ ઉપર એક વ્યક્તિને ચૂંટણી લડાવી શકીએ એટલે ક્યાંક ને ક્યાંક મેરિટની અંદર જે વ્યક્તિઓ સેટ ન થતા હોય એમને પાર્ટી ચૂંટણી ન લડાવતી હોય. અને રાજનીતિમાં ધીરજ તો સૌથી મોટી પરીક્ષા છે. આ વખતે ટિકિટ ન મળે, ચૂંટણી લડવા ન મળે, 5 વર્ષ પછી બીજી વખત ચૂંટણી આવશે, પાર્ટી સૌને તક આપશે. પણ પાર્ટીના આવી રીતે કાદવ ઉછાળી પાર્ટીના નેતાઓ સામે જૂઠા આરોપો મૂકી આ માનનીય નીતાબેને પોતાની માનસિકતા છતી કરી છે. એટલે નીતાબેને કરેલો આરોપ તદ્દન પાયાવિહોણો છે અને વાતને હું રદિયો આપું છું. આ સમગ્ર ઘટના જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી YouTube ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.